रमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्भुजम् पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नमो नमः। श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। सहजानंद स्वामी महाराजनी जय। इष्टदेव भगवान श्री स्वामीनारायण, परम पूज्य सद्गुरु महंत मोहन प्रसाद दास जी स्वामी, पूज्य संतो वाला भक्तों ने भाव थी जय स्वामीनारायण। सर्वावतारी पूर्ण पुरुषोत्तम भगवान श्री स्वामीनारायणे पोताना आश्रित भक्तजनों माटे सर्वशास्त्रोना साररूप शिक्षापत्री रची। महाराजे अनेक प्रकारनो विवेक, अनेक प्रकारनी आचार संहिता आ शिक्षापत्री में महाराजे पोताना आश्रित भक्तजनों माटे लखी है। गई काले आपणे 73मो श्लोक श्रवण कर्यो। महाराजे एमां आज्ञा करी के घणुं फळ छे जेमनी विषे एवुं जे कर्म ते जो धर्मथी रहित होय तो अमारा आश्रितोए ते न करवुं। कारण के धर्म छे ते सर्व पुरुषार्थनो आपनारो छे। माटे कोईक फळना लोभे करीने धर्मनो त्याग न करवो। धर्म सर्व सद्गुणोनो आश्रय स्थान छे। कारण के धर्मनु कूळ छे एमां सर्व सद्गुणो निवास करीने रह्या छे। धर्म होय तो भक्ति आवे अने भक्ति होय तो भगवाननुं प्रागट्य थाय। माटे धर्म छे ते श्रेष्ठ छे। शास्त्र में अनेक प्रकारना धर्मो लख्या छे। आश्रम धर्म होय, वर्ण धर्म होय, कुळनो धर्म होय, परंपरानो धर्म होय। साधु पुरुषोनो धर्म अलग होय, एकांतिक धर्म अलग होय। एटले धर्मना अनेक प्रकारो छे। पण अहींया धर्म छे ते प्रधान छे। श्रीजी महाराजे शिक्षापत्री में पण 2 वार धर्मनु प्रतिपादन कर्युं। भगवाननी भक्ति करवी तो पण धर्मे युक्त करवी। धर्म विनानी भगवाननी भक्ति छे ते पण विघ्न करता छे। भगवाननी भक्ति आत्यंतिक कल्याण में सौथी श्रेष्ठ साधन कही शकाय। भक्ति तुल्य कोई नहीं। महाराजे वचनामृत में पण लख्युं कि ज्ञान ने वैराग्य में दैवत तो घणुं छे पण भक्ति जेटलुं नहीं। महाराजे एकांतिक भक्ति, अनन्य भावनी भक्ति, नवदा भक्ति, अनेक प्रकारनी भक्ति बतावेली छे। पण भक्ति छे ते श्रेष्ठ छे। छतां पण ए भक्ति जो धर्म विनानी होय तो पांगड़ी छे।
અપંગ મનુષ્ય હોય એ ચાલી ન શકે, એમ ભક્તિ એકલી હોય એમાં જો ધર્મ ન હોય તો એ અપંગતા છે, તો એ યથાર્થ રીતે ચાલી ન શકે. એટલે ધર્મે યુક્ત ભક્તિ કરવી. મહારાજે આ 73મા શ્લોકમાં કદાચ ગમે તેટલું ફળ પ્રાપ્ત થાય એમ હોય, પણ જો એ ધર્મ રહિત હોય તો ન કરવું. એટલે ધર્મની મહત્તા મહારાજે 73મા શ્લોકમાં બહુ બતાવી. એટલા માટે કે સર્વ પુરુષાર્થનો આપનારો છે. એ અર્થની તમારે અપેક્ષા હોય, કામની અપેક્ષા હોય, મોક્ષની ઈચ્છા હોય તો પણ ધર્મ સહાયભૂત છે. માટે ધર્મનું સર્વ પ્રકારે પાલન કરવું. એના જ સંદર્ભમાં આ જ શ્લોકને થોડુંક અનુરૂપ એવો મહારાજ એક બીજો શ્લોક આગળ કહે છે. પોતાના આશ્રિત ભક્તજનોને બીજી પણ એક આજ્ઞા કરતા એવું લખે છે. પૂર્વેર મહદ્ભીરપી યદ અધર્માચરણમ ક્વચિત કૃતમ સ્યાત તત્તુ ન ગ્રાહ્યમ ગ્રાહ્યો ધર્મસ્તુ તત્કૃતઃ. મહારાજ આ શ્લોકમાં એવું લખે છે કે પૂર્વે થયા જે મોટા પુરુષ, તેમણે પણ જો ક્યારેક અધર્માચરણ કર્યું હોય તો તેનું ગ્રહણ ન કરવું, અને તેમણે જે ધર્માચરણ કર્યું હોય તેનું ગ્રહણ કરવું. આ શ્લોક થોડો સમજવા જેવો છે. મહારાજ શરૂઆતમાં એવું લખે કે પૂર્વે થયા જે મોટા પુરુષ, કારણ કે ધર્મની સાચી વ્યાખ્યા એ છે સદાચારો જ્ઞેયો ધર્મ, એમ શિક્ષાપત્રીમાં મહારાજ આગળ કહે છે. ધર્મનું લક્ષણ શું? ધર્મ કોને કહેવાય? આપણે બધા કહીએ છીએ કે હું ધર્મવાળો છું, હું ધર્મ પાળું છું, આ ધર્મવાળો પુરુષ છે. પણ વસ્તુતા એ ધર્મ છે શું? ધર્મ કોને કહેવાય? એની ડેફિનેશન એટલી સદાચારો જ્ઞેયો ધર્મ. સત્પુરુષોનો જે આચાર છે, સદાચાર છે, એ ધર્મ છે. પણ સદાચાર શાસ્ત્ર સંમત હોવો જોઈએ. સત્પુરુષનો આચાર, સદ આચાર એટલે સદાચાર. સત એટલે કોણ? તો કે સત્પુરુષ. સત્પુરુષ જે પ્રમાણે આચરણ કરે એ સદાચાર છે. મહાપુરુષ એને ગતઃ સપંથા એમ લખેલું છે. મહાપુરુષ જે માર્ગે ચાલ્યા હોય એને પંથ કહેવાય, એ માર્ગ કહેવાય, એને ધર્મ કહેવાય. એટલે મહાપુરુષનું આચરણ ક્યારેય અધર્મથી યુક્ત હોવું ન જોઈએ. અને અધર્મથી યુક્ત આચરણ હોય તો એને મહાપુરુષ ન કહેવાય. એટલે અહીંયા લખ્યું સદાચારો જ્ઞેયો ધર્મ. સદાચાર એટલે સત્પુરુષનો જે આચાર છે, એમની જે રીતભાત છે, એમને જોઈને જ, એમના અનુસરણને, એમના આચરણને જોઈને જ શાસ્ત્રોમાં ધર્મનું પ્રતિપાદન થયું. અને શાસ્ત્રો પણ લખેલા કોના? ઋષિ મુનિઓના ને. જેમણે સત આચરણ કર્યું છે એમણે જ પોતાના જીવનો શાસ્ત્રોની અંદર લખ્યા છે. એને જ આપણે ધર્મ તરીકે પ્રતિપાદન કરીએ છીએ. પણ અહીંયા મહારાજ એવું કહે છે કે પૂર્વે થયા જે મોટા પુરુષ, એમણે જો ક્યારેક અધર્માચરણ કર્યું હોય તો એનું ગ્રહણ ન કરવું. એનો અર્થ એ થાય કે મોટા પુરુષ પણ ક્યારેક અધર્માચરણ તો કરતા હશે, કરતા ન હોય પણ ક્યારેક કરવું પડતું હોય, અથવા તો દેશ, કાળ, ક્રિયા, સંગ, મંત્ર, શાસ્ત્ર, દીક્ષા, ધ્યાન, આ 8 પ્રકારના શુભ અને અશુભ જે દેશકાળો લખ્યા છે એ કદાચ વિપરીત થાય તો મોટા પુરુષથી પણ ક્યારેક અધર્માચરણ થાય. કળિયુગનો પ્રભાવ આપણે કહીએ કે ભાઈ અત્યારે કળિયુગ છે. કળિયુગ આવ્યો કોને કહેવાય? શુદ્ર મનુષ્યના આચરણ ભ્રષ્ટ થાય એટલે કળિયુગ આવ્યો.
વૈશ્ય જ્ઞાતિના ભક્ત હોય એના આચરણો ભ્રષ્ટ થાય એટલે કળિયુગ આવ્યો. ક્ષત્રિયો ભ્રષ્ટ થાય કે બ્રાહ્મણો ભ્રષ્ટ થાય એટલે કળિયુગ આવ્યો. કળિયુગનું પ્રધાનપણું ત્યારે કહી શકાય કે શ્રેષ્ઠતમ પુરુષ હોય એનું મન પણ વિચલિત થાય તો કળિયુગનો પ્રભાવ કહેવાય. હવે નિમ્ન કક્ષાના મનુષ્ય હોય, આચાર ભ્રષ્ટ મનુષ્ય હોય ને એ વિચલિત થાય તો એમાં કળિયુગની પ્રધાનતા શું? તો એમાં કળિયુગની પ્રધાનતા શું? મંદીનો માહોલ ત્યારે કહેવાય કે મોટી મોટી કંપનીઓ બંધ થઈ જાય, મજૂર વર્ગને મજૂરી મળતી બંધ થઈ જાય એટલે મંદી કહેવાય. એ મંદી નથી. મોટી મોટી સારી કંપની દેશ લેવલની હોય એ પણ નીચે બેસી જાય ત્યારે એમ કહેવાય ભાઈ અત્યારે મંદીનું ચક્ર બહુ ફરે છે. મોટા મોટાને જ્યારે અસર કરે ત્યારે આપણે એમ કહીએ ભાઈ અત્યારે મંદી આવી શકે. મજૂર વર્ગના લોકોને કામ ન મળે, એક દી ક્યાંય મજૂરી ન મળે એટલે કે ભાઈ આ તો મંદી આવી ગઈ છે, હવે એનાથી મંદી નથી થતી. એમ કદાચ નિમ્ન કક્ષાના મનુષ્ય હોય અને એ આચાર ભ્રષ્ટ થાય એનાથી કઈ કળિયુગની પ્રધાનતા નથી. મોટા મોટા પુરુષોના મન પણ વિચલિત થઈ જાય, એ પણ ધર્મમાં વર્તતા હોય, વિચારપૂર્વક વર્તતા હોય છતાંય અધર્મમય આચરણ કરતા થઈ જાય ત્યારે સમજવું કે હવે કળિયુગનું પ્રધાનપણું આવ્યું છે કે મોટાના મન પણ વિચલિત કરી દે તો જ એની પ્રધાનતા કહેવાય ને. એ બ્રહ્મા જેવાને, પરાશર જેવાને પરાસ્ત કરે તો એની મોટાઈ છે. નાના માણસને પરાસ્ત કરે એમાં એ યુગની શું મોટાઈ? એટલે પ્રધાનતા પણ મોટાને લઈને હોય. એટલે અહીંયા મહારાજ એવું લખે છે કે પૂર્વે થયા જે મોટા પુરુષ એમણે જો કંઈક અધર્માચરણ કર્યું હોય તો એનું ગ્રહણ ન કરવું, પણ એણે જે ધર્માચરણ કર્યું હોય એનું ગ્રહણ કરવું. સતાનંદ સ્વામી ભાષ્યની અંદર બહુ સરસ લખે છે કે પૂર્વકાળમાં થયેલા તપ, યોગ, ઐશ્વર્ય વડે પ્રસિદ્ધિને પામેલા બ્રહ્માદિક શ્રેષ્ઠ પુરુષો છે તેમણે પણ કામને આપેલા વરદાનની પરીક્ષાના નિમિત્તથી પોતાની પુત્રી પાછળ ગમન કરવારૂપ અધર્મનું આચરણ કર્યું તો તેનું ગ્રહણ ન કરવું. જુઓ ભાષ્યની અંદર એક એક શબ્દ કેવા લખ્યા છે. બ્રહ્માજી તો સર્વનો બાપ છે. આ સૃષ્ટિના સર્જક તરીકે બ્રહ્માજીનું નામ આવે અને બ્રહ્માજીથી મોટું કોણ? એ પછીની વાત છે. પણ દુનિયાની દ્રષ્ટિએ બ્રહ્માજીથી તો કોઈ મોટું નથી. બ્રહ્માજોને સર્વેનો બાપ એવું નિષ્કુળાનંદ સ્વામીએ શબ્દ લખ્યો. છતાંય પણ એ પોતાની પુત્રીમાં મોહ પામ્યા. પોતાની જ દીકરી, બીજે કોઈ સ્ત્રીમાં કામાંદ થાય તો સમજી શકાય, પણ પોતાની જ પુત્રીમાં મોહ પામે બ્રહ્માજી જેવા પણ, તો પછી બીજા મનુષ્યની તો વાત ક્યાં છે? એટલે તો લખ્યું તત સૃષ્ટ સૃષ્ટ સૃષ્ટેશુ કોન્વ ખંડિત અધિપુમાન. હવે બ્રહ્મા જ જ્યારે કામથી પરાભવ થયા તો બ્રહ્માથી થયેલી જે સૃષ્ટિ મરીચ્યાદિક પ્રજાપતિ તો એ કામથી ભ્રષ્ટ થાય એમાં શું? અને એ મરીચ્યાદિક પ્રજાપતિથી કશ્યપ પ્રજાપતિ થયા એ કામથી ભ્રષ્ટ થાય એમાં શું? અને કશ્યપ પ્રજાપતિથી દેવદાનો મનુષ્ય આદિક થયા તો એ કામથી વિહવળ થાય એમાં શું કેવું ભાઈ? એ તો થવાના જ છે ને. જ્યારે મૂળ જ બગડેલું હોય તો પછી એ બધું પછી ખરાબ જ થવાનું છે ને. તો પછી એ સ્ત્રીના પાસંગથી ભ્રષ્ટ ન થાય એવું કેમ બને? એ તો થવાના જ છે. એટલે લખ્યું ભાગવતમાં તત સૃષ્ટ સૃષ્ટ સૃષ્ટેશુ. બ્રહ્માજીએ સર્જેલા કશ્યપ પ્રજાપતિ, એને સર્જેલા મરીચ્યાદિક પ્રજાપતિ, એને સર્જેલા કશ્યપ પ્રજાપતિ, એનાથી થયેલા બ્રહ્મા આ દેવ દાનવ મનુષ્ય આદિ, તો એ બધાનું મન વિચલિત થવાનું જ છે, થયા વિના રહેવાનું નથી. ભાગવત શાસ્ત્ર કહે છે. પણ અહીંયા છતાં સતાનંદ સ્વામી ભાષ્યની અંદર એવો શબ્દ લખે છે કે કામને આપેલા વરદાનની પરીક્ષાના નિમિત્તથી પણ કામદેવને ઉપર પડકાર કર્યો તો બ્રહ્માજી, તું બધાને વિચલિત કરી શક પણ મને ન કરી શક. અને કામે એવો પ્રભાવ કર્યો કે બ્રહ્માજી ખુદ પોતે પોતાની દીકરીમાં વિચલિત થયા. પોતાની પુત્રી સરસ્વતીના રૂપ લાવણ્ય યૌવન્યત્વને જોઈ અને બ્રહ્માજી વૃદ્ધ હતા, ચાર ચાર મુખો નહોતા, બધી દિશામાં દ્રષ્ટિ પહોંચતી હતી,
છતાંય પોતાની જ પુત્રીની પાછળ દોડ્યા. એટલું જ નહીં, પણ ત્યાં સુધી કામનો પ્રભાવ થયો કે એમના જ સંતાનો, એમના પુત્રો તપ કરતા હતા. તો સરસ્વતીને શરમ આવી કે મારો બાપ મારી પાછળ દોડે છે કામાંધ થઈને, મારા ભાઈઓ બધા અહીંયા તપ કરે છે, જોશે તો શું સમજશે. એટલે સરસ્વતીએ મૃગલીનું રૂપ લીધું અને મૃગને રૂપ લઈને દોડવા લાગ્યા. તો બ્રહ્માજી મૃગલો થયા. બોલો, ત્યાં સુધી વિહવળ થયા. અને પછી પોતાના પુત્રોએ જોયું કે આ તો અમારા બહેન અને અમારા જ પિતા છે. અને પછી એમણે રોયકા, પણ શરમાયા, ભ્રષ્ટ થયા. અને પછી એ બ્રહ્માજીએ પોતાના યોગ બળથી પોતાનું શરીર છોડી દીધું. અનેક બ્રહ્મા છે, અનેક ઇન્દ્ર છે, એક એક બ્રહ્માંડમાં એક એક બ્રહ્મા ને એક એક ઇન્દ્ર ને બધા છે. તમે જુઓ, આવી ઘટના ઘટી પણ શાસ્ત્રની અંદર લખાઈ ગયું. બ્રહ્માને કલંકિત તરીકે, એ કલંકિત એને જાહેર કરવા માટે શાસ્ત્રકારો નથી કહેતા, પણ કામનો પ્રભાવ કેવો છે કે આવા મોટાને પણ વિચલિત કરી નાખે છે. એટલે એમના દ્રષ્ટાંતો શાસ્ત્રોની અંદર લખાયેલા છે. એ કામનું પ્રધાનપણું બતાવે છે, કામની પ્રધાનતા બતાવે છે. કામ એટલો બળવાન છે કે બ્રહ્માને પણ વિચલિત કરે, તો બીજાની ક્યાં વાત રહે. એટલે અત્યંત સાવધાન રહેવું પડે. પણ હવે પછી આ દ્રષ્ટાંત જોઈને પછી આની એવી વિચારધારા ઉત્પન્ન કરે કે બ્રહ્મા છે એ પોતાની દીકરીમાં મોહ પામતો હોય તો આપણે આપણી દીકરીમાં મોહ પામીએ, એમાં શું? માટે એમાં કોઈ પ્રકારનું પાપ નથી. એટલે એણે જે અધર્માચરણ કર્યું છે પછી એનો સ્વીકાર કરી લે અને પછી એને અનુસારે પછી મા બેનને દીકરીની મર્યાદા ન રહે, તો એવું મહારાજ કે ન કરવું. એ મોટા પુરુષે ક્યારેક અધર્માચરણ કર્યું હોય પણ પછી એને પસ્તાવો થયો છે, એ પસ્તાવાને કારણે પોતાનું શરીર છોડી દીધું છે, અથવા તો વિચારને કેળવીને પછી એ પશ્ચાતાપ કરીને એનું પ્રાયશ્ચિત કરીને પાછા ભગવાનને માર્ગે ચાલ્યા છે, તો એમણે જે સારો માર્ગ અપનાવ્યો હોય એનો સ્વીકાર કરવો. પણ એણેથી કોઈક જીવનની અંદર દેશકાળને લઈને, વિપરીત પરિસ્થિતિને લઈને ક્યારેક અધર્માચરણ કર્યું હોય તો મહારાજ કે એનું ગ્રહણ કરવું નહીં. એટલે મહારાજ અહીંયા બહુ સરસ મજાનો વિવેક બતાવે છે. મોટા પુરુષના આચરણ પણ કેટલા અને કેવી રીતે ગ્રહણ કરવા, કારણ કે એ જ ધર્મ છે. એટલા માટે અહીંયા મહારાજ વિશેષપણે આ શ્લોક બતાવે છે. મોટા પુરુષનું આચરણ એ જ ધર્મ છે. તો મોટા પુરુષનું આચરણ ક્યારેક અધર્મયુક્ત હોય તો શું એનો સ્વીકાર કરી લેવો? તો મહારાજ કે નહીં, એ ન કરવું. ક્યારેક એ એવી રીતે વર્તતા હોય કે લોકમાં, શાસ્ત્રમાં, હૈયામાં ન મળતું આવતું હોય તો એવું આચરણ આપણે ન કરવું. એનું જેટલું સારું આચરણ હોય એટલો જ સ્વીકાર કરવો, નબળા આચરણનો સ્વીકાર ન કરવો. ગુરુની કે ઈષ્ટદેવની કે મોટા પુરુષની કે આચાર્યોની બધી જ ક્રિયાને અનુસરવું એ યોગ્ય નથી. એમની ક્યારેક ક્રિયા દેશકાળને લઈને વિપરીત પણ હોય, સંજોગો પરિસ્થિતિને લઈને ખરાબ પણ હોય, તો એનો બધાનો સ્વીકાર કરવો એ યોગ્ય નથી. આગળ સતાનંદ સ્વામી ભાષ્યની અંદર બીજું દ્રષ્ટાંત આપતા એવું લખે છે કે અસમર્થ પુરુષોએ નિંદ્ય કર્મ મનથી પણ ન કરવું. સમર્થ પુરુષો કદાચ એવું કોઈ કર્મ કર્યું હોય એ કરી શકે, પણ આપણે એવું કર્મ કરવા જઈએ તો મૃત્યુના મુખમાં ધકેલાઈ જઈએ. મોટા પુરુષ સમર્થ હોય, એની પાસે શક્તિ, સામર્થ્ય બધું જ હોય, અને એ કોઈક એવું કર્મ કરી શકે તો એને એ કર્મ બાદ કરતા ન થાય. પણ આપણે એના જેવું કર્મ કરવા જઈએ અને એ કરે એમ કરવા જઈએ તો આપણાથી એ થઈ શકે એમ ન હોય, અને આપણે વિચલિત પણ થઈએ, ભ્રષ્ટ પણ થઈએ. એ સમર્થ પુરુષોની અમુક વાત છે, બધા એવું ન કરી શકે. અહીંયા એના માટે સતાનંદ સ્વામી કહે છે કે જેમ સમુદ્રમાંથી ઉત્પન્ન થયેલા વિષને શંકરે પીધું એમ બીજાએ ન કરવું. જ્યારે દેવતાઓનો દાનવો સમુદ્ર મંથન કરવા માટે વેડગા, ભગવાનના આદેશથી ભગવાને કચ્છ અવતાર ધારણ કરી એની ઉપર મંદરાચળ પર્વતને રાખ્યો અને પછી વલોણું કર્યું
એક બાજુ દેવતાઓ અને એક બાજુ દૈત્યો. વસુકી નાગના નેત્રા કર્યા અને ભગવાન પણ ભેગા પડ્યા. ભગવાનને દેવતાઓને અમૃત પાવું, અમૃતત્વનું પાન કરાવવું હતું, એને અમર બનાવાતા. તો સમુદ્ર મંથન વખતે સર્વપ્રથમ વલોણું થયું તો વિષ નીકળ્યું, ઝેર નીકળ્યું. હવે પાવું કોને? ભગવાન શંકર પાસે ગયા, કાનો ઈલાજ શું? એટલે ભગવાન શંકરે પાર્વતીની સંમતિ લઈ અને ઝેર પીધું, પણ કંઠમાં રાખ્યું, નીચે ન ઉતાર્યું. ઝેર એટલું બધું હતું તીવ્ર કે કંઠ આખો નીલા રંગનો થઈ ગયો. એટલે પછી એ નીલકંઠ કહેવાના. એટલે કહેવાનું એ છે કે એ સમર્થ પુરુષ છે, એ કરી શકે. પણ પછી તમે એ સમર્થ પુરુષે ભાઈ એને ઝેર પીધું તો આપણે ઝેર પીવામાં શું વાંધો? પછી આપણે અસમર્થ હોય ઝેર પીવા જઈએ તો ઉકલી જઈએ. એટલે મોટા પુરુષે અમુક આચરણ જે કર્યા હોય એવું ન કરાય, અને એવું કરવા જઈએ તો ભ્રષ્ટ થઈ. શંકરાચાર્યજી પોતાના શિષ્યોની સાથે નદી કિનારે ચાલ્યા જતા હતા. એમાં એક માણસ દોડતો દોડતો આવ્યો, શંકરાચાર્યજીના પગમાં પડી ગયો, પ્રભુ મારી દુકાન પાવન કરો. શંકરાચાર્યજી તો પોતાના શિષ્યોની સાથે જતા હતા, પણ ઓલો ભાવિક શંકરાચાર્યજીના ભાવને વશ થઈને ગયા. હવે દુકાનની અંદર જેવો પગ મૂક્યો તો દુકાન દારૂની હતી. હવે દારૂની દુકાનમાં કેમ પધરામણી કરવી? હવે એટલો બધો એને ભાવ બતાવ્યો, તમે મારી દુકાન પાવન કરો ને કરો. તો શંકરાચાર્યજી ધર્મના આચાર્ય છે ને, ધર્મના વડા છે. આજે બધા માર્ગોને બધા લોકોને ધર્મ માર્ગ વાળે છે. હવે એ જ દારૂની દુકાનમાં જાય, લોકો જુએ તો શું કે? ઘણી વાર આવી સંતોની મુશ્કેલીઓ થતી હોય. વિદેશમાં જાય ને તો આપણા હરિભગત જ હોય ને વાઇનની દુકાન ચલાવતા હોય, દારૂની દુકાન ચલાવતા હોય. હવે પછી પધરામણી કરવાનું કે ત્યારે આપણે શું કરવાનું? વિદેશમાં તો પછી ઓલા માંસ ને મટન ને બધું હોય, એ એવા પેકિંગની અંદર હોય ને તમને ખબર જ ન પડે કે અહીંયા ભાઈ આ માંસ મટનની દુકાન છે. પણ હવે તો ત્યાં પરિસ્થિતિ કેવી તમે સાહેબ જુઓ. ઘણા હરિભક્તો એવું ચલાવતા હોય છે. હું શું કરે? પરિસ્થિતિ દેશને લઈને કાળને લઈને ધંધો કરવો જ પડતો હોય, ન કરે તો કાંઈ થાય નહીં, રોટલા ભેગાઈ ના થાય. પછી હરિભક્તોને આપણે કહીએ તો કે ઘરે આવીને અમે સ્નાન કરી લઈએ, બીજું શું કરીએ? કે અમે તો પીતા નથી પણ બીજાને પાવું પડે છે. ઘણા નથી પાન બીડીની દુકાન હોય, આપણે પધરામણી કરવા જાય તો એટલે હું પાન બીડીનો પ્રસાદ લેવાનો, લાવો લાવો 135 બનાવો. એટલે પણ હરિભક્તો હોય તો એ બીજાને ખવડાવતા હોય પણ પોતે ન પણ ખાતા હોય. એટલે શંકરાચાર્યજી ગયા, એટલે શંકરાચાર્યજીએ કીધું કે ભાઈ આ તો દારૂની દુકાન છે, એમાં અમારે કેમ આવું સાધુ પુરુષોને? શંકરાચાર્યજી બહુ સમર્થ પુરુષ, 29 વર્ષની ઉંમરે શરીર છોડી દીધું, પણ 29 વર્ષની અંદર 4 મઠની સ્થાપનાઓ જેમણે કરી. કેટલા હજારો શિષ્યો બનાવ્યા એમણે. 12 વર્ષની ઉંમરે તો 6 18 પુરાણનું જ્ઞાન સંપાદન કરી દીધું. આખો જૈન મત અને બૌદ્ધ મતને સંપૂર્ણ ભારતમાંથી બહિષ્કૃત કરી અને અદ્વૈત જ્ઞાનનું પ્રવર્તન કર્યું, વેદને સ્થાપન કર્યું. શંકરાચાર્યજી બહુ ભગવાનના અવતાર કહેવાય, શંકરના અવતાર કહેવાય શંકરાચાર્યજી. મહાસમર્થ પુરુષ. મોટા મોટા શિષ્યો, મોટા મોટા રજવાડાઓ એમની પાછળ જતા. અહીંયા દ્વારકાની અંદર, બદ્રીનાથની અંદર, રામેશ્વરની અંદર, જગન્નાથપુરીમાં મોટા મોટા આશ્રમો એમણે સ્થાપ્યા, 4 પીઠો સ્થાપી. કેવળ 29 વર્ષમાં હો. અને 29 વર્ષની ઉંમરે શરીરને છોડીને ચાલ્યા ગયા. સંન્યાસી હતા. અને મોટા મોટા એમના શિષ્યો એવા તત્વજ્ઞાની, અને શંકરાચાર્યજીના ગ્રંથ તમે વાંચો, રામાનુજ ગીતા ઉપર એમનું ભાષ્ય, બ્રહ્મસૂત્ર ઉપર ભાષ્ય, તમારી નજર ન પડે એવા તર્ક વિતર્ક આપીને પણ શંકરાચાર્યજી અદ્વૈત બ્રહ્મનું પ્રતિપાદન કર્યું, નિરાકાર બ્રહ્મ પણ પ્રતિપાદન કર્યું, કારણ કે એમને જૈન અને બૌદ્ધ મતનું ખંડન કરવું હતું. એવા સમર્થ શંકરાચાર્યજી હતા. દુકાનની અંદર ગયા, ના પાડી, છતાંય આગ્રહ બહુ કર્યો એટલે ગયા. પણ પાછું એટલું જ નહીં, પધરામણી કરી તો ઠીક છે, મને કીધું કે તમે મારે દુકાને પધાર્યા, થોડોક તો પ્રસાદ લેવો જ પડે. હવે પ્રસાદમાં અહીંયા હોય હું તે એક બોટલ ખોલીને આપી, લ્યો થોડુંક ચાખો.
હવે શંકરાચાર્યજી એનો ભાવ એવો હતો, ન છૂટકે શંકરાચાર્યજીએ બોટલમાં આંગળી બોળી અને એક ટીપું મોઢામાં નાખ્યું. શિષ્યો હતા ને બાજુમાં પાછળ બધા 10-12 જેટલા, બધાએ પોતાની જોહડીમાંથી તાહડા કાઢ્યા, આમાં આપો અમને પ્રસાદી. ગુરુ કરે એમ તો શિષ્યએ કરવું જ જોઈએ. શંકરાચાર્યજી તો એના ભાવને વશ થઈને દારૂની બોટલમાં ખાલી આંગળી બોલીને એક ટીપું જ મોઢામાં નાખ્યું હતું, પણ એમના શિષ્યોએ બધાએ તાહડા કાઢ્યા. શંકરાચાર્યજીએ હામું જોયું, આ પીવા જેવું નથી, અંદર પાછા મૂકો, પાછા મૂકો. શંકરાચાર્યજીએ તાહડા પાછા મુકાવ્યા જોડીમાં અને કે હાલો અહીંયા હવે રહેવા જેવું નથી. પણ શંકરાચાર્યજી કેવા સમર્થ છે, પોતાનું સમર્થપણું બતાવવા માટે થોડાક આગળ ચાલ્યા. આગળ શંકરાચાર્યજીએ પોતાના તપના પ્રભાવથી એક શિશુનો પ્રવાહ વહેતો હોય એવું દ્રશ્ય કરાયું, દર્શન કરાયું પોતાના શિષ્યોને. અને ધગધગતો શિશુનો પ્રવાહ આગળના ભાગે પસાર થયો. શંકરાચાર્યજીએ પોતાની જોડીમાંથી તાસડી કાઢી અને શિશુ, ધગધગતું શિશુ એ તો એને ભરીને પીવા માંડ્યા. પોતાના શિષ્યોને કે કાઢો હવે તાહડા. ત્યાં કોઈ કાઢે? ધગધગતું શિશુ કેમ પીવાય? પણ એ સમર્થ પુરુષ છે, તે કરી શકે. એટલે સમર્થ પુરુષના માર્ગને અનુસરવું એ ન થાય. અને જો એવી રીતે કરવા જઈએ તો હેરાન થઈએ. ઓલા સરદારની અંદર પ્રસંગ આવતો, રામાનંદ સ્વામી ત્યાં એક ડોસી બીમાર હતી, તો રામાનંદ સ્વામીએ કંઈક દવા ચીંધી. તો રામાનંદ સ્વામી દવા ચીંધી તો એ ડોસી સાજી થઈ ગઈ. પછી કોઈક જણાએ જોયું હતું કે રામાનંદ સ્વામી આ દવા ચીંધી છે, એ દવા પાવાથી સારું થઈ જાય. તો એવો ને એવો રોગ કોઈકને થયો ને તો એને એવી દવા બનાવીને પાઈ તો ઉકલી ગઈ. એટલે એવું થાય. સ્વામી બાપાએ નહોતો એકને ઓલા ટીબીનો રોગ હતો, તો સ્વામી બાપાએ એને તરબૂચ ખાવાનું કીધું કે તરબૂચ ખાવ. હવે ટીબીના રોગવાળાને તરબૂચ ખાવ એટલે એ બેદીમાં ઉકલી જાય, પછી જીવે નહીં. તો એ સ્વામી બાપાએ એને એવી દવા ચીંધી. ડોક્ટર આવ્યા, એને તરબૂચ ખાતો જોયો ને ડોક્ટર કે હવે આ ફેલ, હવે આ જીવે જ નહીં, કે હવે આ ન જીવે. સ્વામી બાપા કે કાંઈ વાંધો નહીં. સ્વામી બાપા કે અમે ભક્ત ચિંતામણીનો પાઠ કરીએ. 7 દિન રોકાણા, ભક્ત ચિંતામણી વાંચીને હાજો કરીને આવતા રહ્યા. લ્યો, હવે સમર્થ પુરુષો જેમ કરે એમ થોડુંક કરાય. એટલે મહાપુરુષોના ક્યારેક આચરણો એવા હોય એટલે લખ્યું, મોટા પુરુષ કે પરમાત્મા કરે એમ ન કરાય, કેમ કરાય. કરે એમ કરવા જઈએ તો આપણી એટલી સમર્થતા ન હોય, અને આપણે કરવા જઈએ તો ભ્રષ્ટ થયા વિના રહીએ નહીં. એટલે એવું ક્યારેય ન કરવું. અહીંયા સતાનંદ સ્વામી ભાષ્યની અંદર એક શંકા કરે છે, તર્ક કરે છે કે શ્રોત અને સ્માર્થ અને શિષ્ટાચારથી પ્રાપ્ત થયો ધર્મ એ હિત કરનાર છે, એમ સ્મૃતિમાં કહ્યું છે. શ્રોત અને સ્માર્થ, શ્રોત એટલે શ્રુતિઓના વચન, વેદના વચનો. સ્માર્થ એટલે સ્મૃતિઓના વચનો, એને સ્માર્થ કહેવાય. ભગવાને કહેલા વચનો એ બધી શ્રુતિ છે, ઋષિમુનિઓએ કહેલા વચનો એ બધી સ્મૃતિઓ છે. એ શ્રુતિઓ અને સ્મૃતિઓ એટલે કે શ્રોત અને સ્માર્થ, એમના જે વચનો, એમણે જે બતાવેલા શિષ્ટાચારો છે, એ શિષ્ટાચારો બધા હિતને કરનારા છે. એમનું જે આચરણ છે બધું હિતને કરનારું છે. એનો અર્થ એ થયો કે શિષ્ટજનોનું જે આચરણ છે એ જ ધર્મ છે, એમ સ્મૃતિએ કહ્યું છે. હમણાં આપણે વાત કરીએ એમ સદાચારો જ્ઞેયો ધર્મ, મહારાજે લક્ષણ બતાવ્યું ધર્મનું, એ જ પ્રમાણે તો શિષ્ટાચાર એટલે કે શિષ્ટજનોએ જે આચાર કરેલો હોય એની ક્રિયા, એની વ્યુત્પત્તિ એ સર્વ શિષ્યોએ માન્ય કરવા યોગ્ય છે. છતાં પણ એમણે ખરાબ આચરણ કરેલું હોય તો એ શા માટે સ્વીકાર ન કરવું, એવું શા માટે કહેવામાં આવે છે? અહીંયા તર્ક કરે છે, મહાપુરુષોનું આચરણ જ ધર્મ હોય તો મહાપુરુષે કદાચ કોઈ અયોગ્ય આચરણ કર્યું, એ ધર્મ શા માટે નહીં? એટલે એના માટે અહીંયા કહે છે કે લોક વ્યવહારથી પર અને અનિંદિત એવો શિષ્ટાચાર
એ પ્રમાણ તરીકે ગણેલો નથી. શાસ્ત્રમાં જે વસ્તુનું પ્રતિપાદન કર્યું હોય એથી વિરુદ્ધ રીતે કદાચ મોટા પુરુષે આચરણ કર્યું હોય તો એ ન માનવું. અથવા તો લોકમાં જે વસ્તુ નિંદિત હોય એવું આચરણ કદાચ કોઈક મોટા પુરુષ કરે તો એ નિંદિત આચરણનું અનુસરણ શિષ્યોએ ન કરવું. એટલે મોટા પુરુષના માર્ગને બધી જ રીતે અનુસરવું એ પણ યોગ્ય નથી. કારણ કે દેશકાળને લઈને ક્યારેક મોટા પુરુષ પણ ભ્રષ્ટ થયા છે. મોટા મોટા ઋષિ મુનિઓ, મોટા મોટા તપસ્વીઓ, મોટા મોટા આચાર્યો, મોટા મોટા તપસ્વીઓ પણ પોતાના ધર્મથી સમય, સંજોગો, પરિસ્થિતિ એને લઈને વિચલિત થયા છે. ઘણી વખત એવું હોય કે મોટા પુરુષનું અયોગ્ય આચરણ લોકોને માટે એક ફાયદાકારક થઈ જતું હોય. મોટા પુરુષનું અયોગ્ય આચરણ એ લોકોને માટે અનેક પ્રકારનું હિત કરનારું બની જતું હોય. તો એવું મોટા પુરુષનું નિંદ્ય કર્મ પણ ક્યારેક શુભ કર્મ બની જાય. પણ છતાંય એણે જે આચરણ કર્યું એ પ્રમાણે તો ન જ કરવું. તમે જુઓ, એકલ શૃંગી ઋષિ થયા, જંગલની અંદર રહેતા હતા. વિભાંડક ઋષિના પુત્ર, હરણી થકી એમનો જન્મ, મહાસમર્થ પુરુષ, 6 ઇતિ હોય એના તપના પ્રભાવથી વશ હતી. એ જ્યાં જાય ત્યાં અતિવૃષ્ટિ ન થાય, અનાવૃષ્ટિ ન થાય, તીડ ન આવે, ભૂકંપ ન આવે, શત્રુઓનું આક્રમણ ન થાય, કોઈ પ્રકારના દેશકાળ ન થાય, બધી જ ઋતુઓ સુલભ વર્તતી હોય. એ જ્યાં હોય એની આજુબાજુ ગાવો સુધી કોઈ પ્રકારના દેશકાળ આવી ન શકે. આવા એકલ શૃંગી હતા. એનું બીજું નામ ઋષ્ય શૃંગ ઋષિ પણ શાસ્ત્રમાં આવે છે. તો એ એકલ શૃંગી આટલા પ્રભાવશાળી હતા. હવે લોમપાદ રાજાના રાજ્યની અંદર દુકાળ પડ્યો. ઋષિમોનું અપમાન થયું અને અપમાનના પ્રભાવે કરીને 12 વર્ષ સુધી વરસાદ ન થયો. એક પાણીનું ટીપું ન પડ્યું. લોકો બધા ત્રાહિમામ પોકારી ગયા. પ્રજા બહુ દુઃખી થઈ ગઈ. બ્રાહ્મણોને પૂછ્યું કે હવે આનું કરવું શું? તો કે એક જ આનો ઉપાય છે. એકલ શૃંગી ઋષિ જો તમારા રાજ્યની અંદર પ્રવેશ કરે તો વરસાદ થાય. 12 વર્ષના દુકાળ છે, પ્રજા બહુ દુઃખી છે. હવે એકલ શૃંગી ઋષિને લઈ આવે કોણ? કારણ કે વિભાંડક ઋષિનો એવો પ્રભાવ હતો કે એકલ શૃંગી પાસે કોઈ મનુષ્ય જઈ ન શકે, જાય તો બળીને ભસ્મ કરી નાખે. સ્ત્રી પુરુષનું ભાન નહોતું, આવા તપસ્વી હતા. લોમપાદ રાજાએ રાજ્યની અંદર ફરમાન કર્યું ને એક વેશ્યા તૈયાર થઈ અને વેશ્યાએ કીધું કે હું એકલ શૃંગીને લઈ આવીશ. અને પછી યુક્તિ પ્રયુક્તિ કરીને વિભાંડક ઋષિ જ્યારે જંગલમાં કાષ્ટ લેવા ગયા હોય અને એ સમયે પાછળથી આવીને એકલ શૃંગીને મોહિત કરે છે, પેંડો ખવડાવે છે, અને એકલ શૃંગી ઋષિ એમાં આસક્ત થાય છે. અને પછી વિભાંડક ઋષિ ન હોય ત્યારે વેશ્યા એને નાવમાં બેસાડી કૌશિકી નદીને પાર કરી અને લોમપાદ રાજાના રાજ્યમાં લાવે છે. હવે ઋષિ તો પોતાના ધર્મ નિયમમાંથી ભ્રષ્ટ થયા, પણ ઋષિના ભ્રષ્ટ થવાથી લોમપાદ રાજાના રાજ્યમાં વરસાદ થયો અને આખી પ્રજા સુખી થઈ ગઈ. ઋષિ ભ્રષ્ટ થયા પણ પ્રજાને કેટલો ફાયદો? 12 વર્ષના દુકાળ હતા. 12 વર્ષના દુકાળ હતા પણ લોમપાદ રાજાના રાજ્યની અંદર એકલ શૃંગીએ પગ દીધો ને અનરાધાર વરસાદ થયો. તો એનાથી લોકોના જીવન પણ સુલભ થયા. ઘણીવાર મોટા પુરુષનું એવું કોઈક આચરણ કે એ આચરણને લઈને પ્રજાને ઘણું બધું સુખ થતું હોય. તમે જુઓ, પરાશર ઋષિ ગંગા નદીને કિનારે મધ્યાહનનો સમય હતા, આવ્યા અને એને ગંગા પાર કરવી હતી. કોઈ નાવ હતી નહીં. નાવ પડી હતી પણ એને ચલાવનારા કોઈ નહોતા. આજુબાજુમાં નાવ ચલાવનારા લોકો ઝૂંપડા બાંધીને રહેતા હતા. મધ્યાહનનો સમય હતો એટલે બધા ભોજન કરવા ગયા. પરાશર ઋષિ એક ઋષિ નાવિક પાસે ગયા અને કીધું કે મારે ગંગા પાર કરવી છે તો મને કરો. નાવિક ભોજન કરતો હતો એટલે ઋષિને એમ ઉતાવળ હતી થોડીક પરાશર મુનિને. એટલે નાવિક ભોજન કરતા કરતા એમની દીકરી મત્સ્યગંધાને કહે છે કે તું જા, આ ઋષિને ગંગા પાર કરી આવ. અને ઋષિને ગંગા પાર લઈ જવા માટે નાવમાં બેસાડીને જાય છે પરાશર ઋષિ અને મત્સ્યગંધા. મત્સ્યગંધા નાવ ચલાવે, પરાશર ઋષિ બેઠા. બરાબર વચ્ચે પહોંચ્યા
અને પરાશર ઋષિ એ મત્સ્યગંધાનું રૂપ જોઈને મોહાંધ થયા. હવે તમે જુઓ, મત્સ્યગંધા એનું નામ જ એ જ, એના શરીરમાંથી માછલીના જેવી ગંધ આવતી હતી. યુવાન અવસ્થા હતી, રૂપ હતું થોડું, પણ માછલીના જેવી ગંધાતી હતી. પણ પરાશર ઋષિ એમાં મોહ પામ્યા અને એની પાસેથી કામની ઈચ્છા કરી, કામ સુખ ભોગવવા માટેની વાત કરી. મત્સ્યગંધા શરમાઈ ગયા કે આ દિવસે આ રીતે પરિસ્થિતિમાં કેમ. પોતાના તપના પ્રભાવથી પરાશર ઋષિએ સૂર્ય આગળ વાદળ ઊભું કરી દીધું. બોલો, આટલા તો તપસ્વીને આટલા પ્રભાવશાળી હતા, પણ કામમાં એટલા બધા વિહવળ થઈ ગયા, મત્સ્યગંધામાં એટલા બધા આસક્ત થયા કે દિવસે અંધારું કરી દીધું. સૂર્ય આગળ વાદળાઓ ગોથડી દીધા. બોલો, વરસાદથી યુક્ત કાળા મેઘ દબાણ કરી દીધા અને દિવસે અંધારું થઈ ગયું. મધ્યાહનના સમયે મત્સ્યગંધાની સાથે વિષય ભોગ કર્યો, સામે કાંઠે ગયા અને પછી ત્યાં જ રહ્યા, શરમાઈ ગયા. મત્સ્યગંધાએ કીધું કે હવે મારું કોણ? પરાશર મુનિ તો સામે કાંઠે જઈને ચાલતા થઈ ગયા, એને તો બીજું કંઈ હતું નહીં. પણ મત્સ્યગંધાએ છેડો પકડ્યો, હવે મારું શું? તો કે તો સમય સંજોગો પરિસ્થિતિને લઈને આવું થયું, મારી ભૂલ થઈ, પણ તમે તમારે રસ્તો, મારે તો તપ કરવા જવું છે. તો કે પણ મને આ ગર્ભ રહ્યો એનું શું? તો કે તમારને પુત્રની પ્રાપ્તિ થશે, પણ તમારું કૌમરત્વ એમને એમ જળવાઈ રહેશે અને તમારા શરીરમાં જે દુર્ગંધ આવે છે, હવે તમારા શરીરમાંથી સુગંધ પ્રાપ્ત થશે. જાઓ, એવું તમને વરદાન આપું છું. સમર્થ પુરુષ હતા, પણ સમય એવો હતો, પરિસ્થિતિ જોઈ. પણ એક બાજુ શાસ્ત્રોમાં એવું પણ લખેલ છે કે પરાશર ઋષિ આટલા બધા જ્ઞાની તપસ્વી, છતાં એક મત્સ્યગંધામાં દિવસના સમયે ગંગાના મધ્ય ભાગની અંદર મોહાંધ કેમ થયા? પણ પરાશર ઋષિ બહુ મોટા તપસ્વી અને જ્યોતિષકાર હતા. એમણે આકાશમાં જોયું, ગ્રહોની ગતિવિધિઓ જોઈ. એમણે વિચાર કર્યો કે આ સમયે, આ જ ક્ષણે જો સ્ત્રીનો સંગ કરવામાં આવે ને, તો એનાથી જે પુત્રની પ્રાપ્તિ થાય ને, એ પુત્રથી લોકોને બહુ મોટું સુખ પ્રાપ્ત થાય એમ છે. અને એને તત્કાળ જ એ જ સમયે મત્સ્યગંધા સાથે વિહાર કર્યો, વાતાવરણ એવું સર્જીને, અને એનાથી જે પુત્ર થયા એ વેદ વ્યાસજી થયા. તમે જુઓ, પરાશર ઋષિ અને મત્સ્યગંધા, એના થકી જે પુત્રની પ્રાપ્તિ થઈ એ વેદ વ્યાસજી થયા. આખા શરીરે રૂવાડા હતા. અને વેદ વ્યાસજી કેવા થયા? ભગવાનના અવતાર સ્વરૂપ થયા. 4 વેદ, 18 પુરાણ, મહાભારત ઇતિહાસ જેવા ગ્રંથો. એ વેદ વ્યાસજીનો જન્મ ન થયો તો આપણને આ શાસ્ત્ર કોણ આપત? પણ તમે જુઓ, પરાશર મુનિ ભ્રષ્ટ થયા, એનું આચરણ એવું હતું, પણ એનાથી કેટલા લોકોનું કલ્યાણ થયું. શ્રીજી મહારાજ વચનામૃતમાં લેખે, રામાનુજાચાર્ય, વલ્ભાચાર્ય, નિંબકાચાર્ય, મધ્વાચાર્ય મોટા મોટા આચાર્ય થયા, પણ જો એ વેદ વ્યાસજીના વચનને અનુસારે તો અમે એને માન્ય કરીએ, નહીંતર નહીં. અમને વેદના વચનમાં વિશ્વાસ છે, વ્યાસજીના વચનમાં વિશ્વાસ છે, અમે એને પ્રમાણ માનીએ છીએ. ભગવાન વેદ વ્યાસના વચનને પ્રમાણ માને છે. બોલ, એવા વેદ વ્યાસજીનો જન્મ એ મત્સ્યગંધા થકી થયો, એમના પિતા પરાશર ઋષિ. પણ પરાશર ઋષિ કામાંધ થઈને ભ્રષ્ટ થયા, પણ એની પાછળ કેટલા લોકોનું સારું થયું. આજે આપણને આત્માનું જ્ઞાન, પરમાત્માનું જ્ઞાન, માયાનું સ્વરૂપ, આટલા બધા શાસ્ત્રો, આટલું નોલેજ, આ જગત સંબંધી બધું જ જ્ઞાન આપનાર કોણ? વેદ વ્યાસજી. પણ છતાંય અમુક મોટા પુરુષના એવા આચરણ, એવા કર્મ કે જેનાથી અનેકનું સારું થવાનું હોય, પણ છતાંય એ આચરણ શાસ્ત્ર વિરુદ્ધ હોય તો એવું આચરણ મહારાજ કે કરવું નહીં. છે નિંદનીય કર્મ, પણ સમય સંજોગ પરિસ્થિતિ એવા હતા, એવા યોગ હતા, એ સમયે જો પરાશર ઋષિ એવું ન કરે તો સમાજને એક શ્રેષ્ઠતમ પુરુષની પ્રાપ્તિ થાય એમ નહોતી. સમાજને જ્ઞાનનો જે સ્ત્રોત મળે એમ હતો, એ સ્ત્રોત એના દ્વારા જ મળે એમ હતો. એટલે વેદ વ્યાસજીનું પ્રાગટ્ય કરાવવા માટે થઈને પરાશર ઋષિ આવું કર્મ કર્યું. તો ક્યારેક એની બહુ વિશાળ દ્રષ્ટિ હોય, પણ એવા કર્મ દ્વારા જેની ઉત્પત્તિ થઈ શકે એમ હોય તો શું કરવું? એટલે અમુક મોટા પુરુષના આચરણને આપણે સમજી પણ ન શકીએ, એમની ક્રિયાને પણ આપણે પારખી ન શકીએ,
પણ શાસ્ત્રથી કદાચ વિરુદ્ધ હોય એટલે અહીંયા લખે છે શાસ્ત્રમાં અનિંદ્ય કર્મ જે કહેલું છે એવું આચરણ કદાચ મોટા પુરુષ કરે તો એનો સ્વીકાર ન કરવો. પણ આવું આચરણ મોટા પુરુષથી થાય છે એની પાછળનું કારણ શું છે? અને છતાંય કોઈકથી આવું કદાચ આચરણ થઈ ગયું હોય છતાંય પણ એમાં દોષ ભાવ ન પરઠવો એવું મહારાજ વચનામૃતમાં સમજાવે છે. નહીતર તો આપણને મોટા પુરુષના દોષનો અભાવ ગણાવીએ. બ્રહ્માજીનો અભાવ આવે, શિવનો અભાવ આવે, નારદજીનો અભાવ આવે, પરાશર ઋષિ, બધા મોટા મોટા ઋષિમુનિઓનો અભાવ આવે. આ ચરિત્રો ગાવા પાછળનું કારણ એ છે કે એવા મોટા પુરુષને પણ કામ વિહવળ કરી શકે છે, દેશકાળ પરાભવ કરી શકે છે. એક ભગવાન તત્વ જેવું છે કે એને દેશકાળ પરાભવ કરી શકતા નથી. છતાં પણ ભગવાનની જ અમુક ક્રિયાઓ એ પણ ગ્રહણ કરવા યોગ્ય ન હોય. એ પણ બહુ સમજવું પડે. શ્રી કૃષ્ણ ભગવાને 16,108 સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા એટલે આપણે શું કરવા? તમે જુઓ, હવે આવું તમે કરવા જાવ તો શું થાય? એક હચવાતા ન હોય આ બધા. એ તો ભગવાન છે સર્વસમર્થ, તે બધું કરી શકે. ભગવાને ગોપીઓના ચીર ખેંચ્યા, ઘરે ઘરે જઈને માખણની ચોરી કરી. તમે જુઓ ભગવાનના કર્મ. મહાભારતના યુદ્ધ સમયમાં કેટલાને કપટ કરીને ભગવાને મરાવ્યા. તો ભગવાને જે આચરણ કર્યું એ પ્રમાણે શું આપણે આચરણ કરવું? એ કરવા જઈએ તો શું થાય? પણ એમણે જે ધર્માચરણ કર્યું હોય અથવા તો એમણે જે આદેશ કર્યો હોય એ આદેશનું જ પાલન કરવું. રામચંદ્રજી મર્યાદા પુરુષ કહેવાય, છતાં પણ રામચંદ્રજીના બધા જ આચરણો સ્વીકાર કરવા યોગ્ય નથી. લોકનિંદ્ય શબ્દોને સાંભળીને અખર તો લોકોની વાતોને સાંભળીને રામચંદ્રજીએ પોતાની પ્રિય પત્ની સીતાજીનો ત્યાગ કરી દીધો. એટલે શું આપણે પણ લોકોની વાતો સાંભળીને પોતાની સ્ત્રીનો ત્યાગ કરી દેવો? નિંદ્ય કર્મ છે. તો એ આચરણ ન કરવું. જો કરવા જઈએ તો તમે જુઓ મહારાજના ઘણા ચરિત્રો એવા છે, એ ચરિત્ર પ્રમાણે આપણે આચરણ ન કરાય. ધર્મથી વિરુદ્ધ પણ હોય. મહારાજ સગ્રામ વાઘરીને ઘરે ગયા, એ વાઘરણના કપડા પહેર્યા, તો શું આપણે પહેરવા? ભગવાને કર્યું તો આપણે કરવામાં શું વાંધો? આપણે એને ઘરે વર્ણાશ્રમનો ધર્મ કદાચ ભગવાન એમના ભાવને વશ થઈને લોપે તો આપણે શું લોપવું? ભગવાન કરણીબાઈને ત્યાં પધાર્યા અને સ્ત્રીઓના કપડાં પહેરીને સ્ત્રીઓની સાથે રાસ રમ્યા. એટલે આપણે હું નવરાત્રી આવે એટલે સ્ત્રીઓના કપડાં પહેરીને સ્ત્રીઓની સાથે રાસ રમવું? એટલે બધું જ ભગવાન આ પૃથ્વી ઉપર પધારે ધર્મના સ્થાપનને માટે જ પધારે છે. પણ ક્યારેક પ્રેમને વશ થઈને ભગવાન એવું આચરણ કરે તો એવું આચરણ આપણે ન કરવું. તમે ભગવાન જુઓ, શ્રી કૃષ્ણ ભગવાન અને બલરામજી કંસનો વધ કરવા માટે સર્વપ્રથમ મથુરાની અંદર પધાર્યા અને મથુરાની બજારમાં ભગવાન શ્રી કૃષ્ણ પોતાના બાલમિત્રોની સાથે બજાર જોવા માટે, રાજભુવનો જોવા માટે નીકળ્યા. અને એમાં કુબજા 3 અંગે ટેઢી હાથમાં ચંદનનો વાટકો લઈને કંસને ચંદન અર્ચવા માટે જતી હતી. કંસની દાસી હતી. અને ભગવાન શ્રી કૃષ્ણએ સામેથી એને રોકી અને એ સૈરંધ્રી એમનું નામ, જેને આપણે કુબજા કહીએ છીએ, એ કુબજાને કહે છે કે આ ચંદન કેના માટે લઈ જાઉં છો? અમને ચર્ચો ને. તો કે હું લઈ તો કંસને માટે જાઉં છું, પણ તમારું રૂપ, તમારી લાવણ્યતા જોઈને હું તમને ચર્ચીશ. અને કુબજાએ ભગવાનને ચંદન ચર્ચ્યું. ભગવાન રાજી થયા. પછી ભગવાને કુબજાને 3 અંગે વાંકી હતી, હાથ પકડી પગ ઉપર પગ મૂકીને એને સીધી કરી, રૂપવાન બનાવી. ભગવાન એની ઉપર કરુણા વરસાવી અને 16 કળાએ આમ સંપૂર્ણ જેમ ચંદ્ર હોય એમ એ કુબજા અત્યંત સુંદર અને રૂપવાન અને યૌવનત્વને પ્રાપ્ત થઈ. પછી ભગવાન તો ચાલતા થયા, પણ કુબજાએ ભગવાનનું પિતાંબર પેકડ્યું. કુબજાએ ભગવાનને કીધું, ભગવાન તમે મારે ઘરે પધારો અને મારો ભાવ સ્વીકારો, મારે તમારી સાથે વિહાર કરવો છે. માગણી કરી, બોલો, પર બજારમાં. ભગવાન ઉપર એટલી બધી મોહિત થઈ ગઈ હતી એટલે કામની ઈચ્છા વ્યક્ત કરી ભગવાનની પાસે. ભગવાને કીધું કે સમય આવે ત્યારે અમે આવશું.
તમારું આમંત્રણ અમારી પાસે રહ્યું. ભગવાન પછી કંસનો વધ કરે છે અને મથુરાની અંદર બધી માતા પિતાને મુક્ત કરે. પછી ભગવાન ઉદ્ધવજીને લઈને કુબજાને ઘરે જાય છે. તમે જુઓ, ઉદ્ધવજીને લઈને, એકલા નહીં હો, ઉદ્ધવજીને લઈને કુબજાને ઘરે જાય ને ઉદ્ધવજીને કહે છે કે તમે આ દ્વાર પાસે બેસો, હું કુબજાની સાથે એકાંતમાં જાઉં છું. અને કુબજાની સાથે વિહાર કર્યો. વેદવ્યાસજી ભાગવતમાં લખી નાખીશ. બોલો, તો શું એવું આચરણ કરવું? પર સ્ત્રીની સાથે એનો ભાવ, એની કઈ આશાથી? ભગવાન તો સર્વ કર્મ કરવા છતાં પણ અકર્મ છે, નિષ્કર્મ છે. આપણે જે પણ કંઈ કર્મ કરીએ એનું ફળ આપણે ભોગવવું પડે. ભગવાનને કોઈ કર્મ, નિંદ્ય કર્મ હોય કે અનિંદ્ય કર્મ હોય, એ શાસ્ત્ર વિરુદ્ધ હોય કે શાસ્ત્ર સંમત હોય, ભગવાનને કોઈ કર્મ બંધન કરતા થતું નથી. મોટા પુરુષ, સમર્થ પુરુષ હોય એને પણ ક્યારેક કોઈ કર્મ બંધન કરતું નથી. પણ એ કર્મ કરે એ પ્રમાણે જો આપણે કર્મને કરીએ તો આપણે ભ્રષ્ટ થયા વિના ન રહે. એટલે મહારાજ અહીંયા બહુ સરસ વિવેક બતાવ્યો કે મોટા પુરુષે જે અધર્માચરણ કર્યું હોય તે ન જ કરવું. ધર્માચરણ કયું? તો કે શાસ્ત્ર સંમત જે કર્મ એ ધર્માચરણ, શાસ્ત્રથી અસંમત જે કર્મ હોય એ બધું અધર્માચરણ છે. માટે મોટા પુરુષે જે આચરણ કર્યું એને ધર્મ બતાવ્યો છે, પણ એ ધર્મ પણ પાછો શાસ્ત્ર સંમત હોવો જોઈએ. તમે ધર્મની વ્યાખ્યા પણ તમે જુઓ, શાસ્ત્રથી વિરુદ્ધ નથી હોતી. નહીતર એક બાજુ સદાચારો જ્ઞેયો ધર્મ બતાવી દે છે, એક બાજુ એમ કે મોટા પુરુષ જે આચરણ કરે એ જ ધર્મ, પણ બીજી બાજુ એવું પણ કહે છે કે મોટા પુરુષ જો અનિંદ્ય કર્મ કરે ને શાસ્ત્રથી વિરુદ્ધ હોય તો એ પણ અધર્મ છે. માટે સમય, સંજોગો, દેશકાળ, પરિસ્થિતિને લઈને કદાચ મોટા પુરુષે અધર્માચરણ કર્યું હોય તો એનું ગ્રહણ ન કરવું. આવું કેમ થાય છે? એના માટે મહારાજે વચનામૃતમાં બહુ સરસ વાત લખી. વડતાલના 20ના વચનામૃતમાં મહારાજે પરમહંસોને એક પ્રશ્ન પૂછ્યો કે રજોગુણમાંથી કામની ઉત્પત્તિ થાય છે, તમોગુણમાંથી ક્રોધ અને લોભની ઉત્પત્તિ થાય છે. માટે કામાદિકનું બીજ ન જ રહે એનું સાધન શું છે? આ વચનામૃત બહુ સમજવા જેવું છે. આ વચનામૃત સમજાય ને તો મોટા પુરુષની ક્રિયામાં દોષ ના આવે. અને મોટા પુરુષનો કદાચ નિંદ્ય કર્મ એમનાથી થયું હોય તો પણ એનો અભાવ અવગુણ ના આવે, એના માટે આ વચનામૃત શ્રેષ્ઠતમ છે. એટલે સુકમુનિએ તરત મહારાજને કીધું, મહારાજ, જ્યારે નિર્વિકલ્પ સમાધિ થાય અને આત્મદર્શન થાય ત્યારે એના હૃદયમાં કામાદિકનું બીજ છે તે બળી જાય. 2 સાધન બતાવ્યા. એક તો નિર્વિકલ્પ સમાધિ થાય અને આત્મદર્શન થાય તો કામાદિકનું બીજ છે તે ટળી જાય. સુકમુનિ આવો જવાબ આપ્યો. એટલે મહારાજે તરત એમાં તર્ક કર્યો. મહારાજ કે શિવ, બ્રહ્મા, શૃંગી ઋષિ, પરાશર, નારદ એમને શું નિર્વિકલ્પ સમાધિ નહોતી? જુઓ, એ બધા કામાદિકે કરીને ભ્રષ્ટ થયા છે. સુખ સ્વામીએ એવો પ્રશ્નનો ઉત્તર આપ્યો કે નિર્વિકલ્પ સમાધિ થાય ને આત્મદર્શન થાય તો કામાદિકનું બીજ ટળી જાય. એટલે મહારાજે તરત સામે તર્ક મૂક્યો. શિવ, બ્રહ્મા, શૃંગી ઋષિ, પરાશર, નારદ, એકલ શૃંગી એમને શું નિર્વિકલ્પ સમાધિ નહોતી? નિર્વિકલ્પ સમાધિમાં જ રહેતા હતા, છતાંય પણ કામાદિકે કરીને પરાભવને થયા છે. તો શું સમજવું? એટલે પછી મહારાજે એનો ઉત્તર આપતા એમ કહે છે કે નિર્વિકલ્પ સમાધિ વાળા હોય તો પણ જો ઇન્દ્રિયોની વૃત્તિ અનુલોમ થાય તો કામાદિકે કરીને વિક્ષેપને પામે છે. ગમે તેવો મોટો હોય તો પણ ઇન્દ્રિયોની વૃત્તિ જ્યારે અનુલોમ થાય, અનુલોમ એટલે વિષયો સન્મુખ ઇન્દ્રિયોની વૃત્તિ જાય ત્યારે એ ભ્રષ્ટ થયા વિના રહે નહીં. એ ભ્રષ્ટ થાય ને થાય છે. તો શું સમજવું અહીંયા? એટલે પરમહંસોએ તરત અહીંયા તર્ક સામે કર્યો કે જેમ જ્ઞાની નિર્વિકલ્પ સમાધિને કરીને સમાધિને વિશે જાય ત્યારે નિર્વિકાર રહે છે, તેમ અજ્ઞાની છે સુષુપ્તિમાં જાય ત્યારે નિર્વિકાર રહે છે. માટે એમાં કંઈ જ્ઞાની અજ્ઞાનીનો મેળ જણાતો નથી. પછી તો ગોપાળાનંદ સ્વામી, દેવાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી બધા ભેગા થઈને ઉત્તર કરવા લાગ્યો તો એ ઉત્તર થયો નહીં. પછી મહારાજે એનું ઉત્તરનું સમાધાન, પ્રશ્નનું સમાધાન કરતા એવું કીધું, મહારાજે જનક રાજાને યાદ કર્યા.
જનક મહારાજ હતા એ પ્રવૃત્તિ માર્ગને અનુસરેલા હતા, પણ એમની સમજણ દ્રઢ હતી. તો સુલભા નામે સંન્યાસીની જ્યારે એમને પરાભવ કરવા માટે આવી અને રાજસભાની અંદર આવીને હાવભાવ દેખાડવા લાગી, ત્યારે જનક મહારાજે એમ કીધું કે મેં મારા ગુરુ પંચશીક ઋષિ પાસેથી જ્ઞાન અને યોગ સિદ્ધ કર્યા છે, માટે તું મારા શરીરને ચંદને કરીને ચર્ચે કે અધા શરીરને બાળી નાખ, મને કંઈ ફરક પડવાનો નથી. નિર્વિકલ્પ સમાધિની સ્થિતિ હોય પણ જો સમજણની દ્રઢતા ન હોય તો પરાભવને પામે. એટલે મહારાજે નિર્વિકલ્પ સમાધિ કરતા સમજણને શ્રેષ્ઠ બતાવી કે જનક રાજા જેવી જો સમજણ હોય તો એ પરાભવને ન પામે. તમે જુઓ ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી કેટલા કેટલા દેશકાળો છતાં પણ વિચલિત નથી થયા. કારણ કે સમજણની દ્રઢતા છે, સાકાર સ્વરૂપની નિષ્ઠા છે, પ્રત્યક્ષ ભાવ છે, સમજણની દ્રઢતા છે તો એ પરાભવને પામ્યા જ નથી. એટલે અહીંયા જનક રાજાના જેવી સમજણ મહારાજે બતાવી. અને પછી એનો પ્રશ્નનો ઉત્તર આપતા મહારાજે એમ કહે છે કે શિવ બ્રહ્માદિકને ખોટ કહેવાની છે, એની પાછળનું કારણ શું છે? કાં તો એના સમજણની દ્રઢતા નથી, અને કાં તો દેશ કાળાદિક એવા વિપરીત થયા છે, માટે કામાદિક વિકારરૂપ ખોટ એમાં કહેવાની છે. પણ છતાંય મહારાજ બીજી રીતે, બીજા વચનામૃતમાં મહારાજ એમ કે જો એ શિવ બ્રહ્મા નારદ સુખ સનકાદિક એ કદાચ વિકારે કરીને દેશકાળે કરીને ભ્રષ્ટ થયાને પામ્યા છે, તોય શું એને મુક્ત ન કહેવાય? મહારાજ કે એને મુક્ત જ કહેવાય. એ તો જ્યારે દેશકાળ એવો થયો ત્યારે પરાભવને પામ્યા, પણ પછી એ પરાભૂત જ રહ્યા નથી. એ પાછા પોતાની સ્થિતિમાં પણ પાછા આવ્યા છે, માટે એને મુક્ત જ ગણવા. એ તો દેશકાળનું પ્રધાનપણું હોય ત્યારે ક્ષણવાર એવું થયું હોય, પણ પછી એનો અર્થ એવો નથી કે વિચલિત જ થયેલા છે. તમે જુઓ મોટા મોટા ઋષિઓ ભ્રષ્ટ થયા છે, પણ પાછા પોતાની સમજણ અને જ્ઞાને કરીને પાછા એ પોતાના માર્ગ ઉપર પણ આવ્યા છે. એટલે એમણે જેટલું ધર્માચરણ કર્યું છે, જે પ્રમાણે અનુસર્યા છે, એ રીતે જ વર્તવું, પણ બીજી રીતે ક્યારેય પણ ન વર્તવું. ક્યારેક મોટા પુરુષની, ધર્મજ્ઞ પુરુષની અમુક ક્રિયાઓ એવી પણ હોય કે જે ક્રિયાઓ ભક્તપણું હોય, ધર્મથી ભ્રષ્ટ થતા ન હોય, છતાં પણ એમનું આચરણ બીજી રીતનું હોય, તો એવી ક્રિયાનું પણ ગ્રહણ ન કરવું. ભીષ્મ પિતામાં અખંડ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કર્યું. ક્યારેય પણ સ્ત્રીના સંગથી ભ્રષ્ટ થયા નથી. ભગવાનના ભક્ત છે, પણ છતાંય ગુણાતીતાનંદ સ્વામી એવું લખે છે કે ભીષ્મ જેવા ભગત ન થાવું. તમે જુઓ, ભક્તપણું છે, પોતાના ધર્મમાંથી ક્યારેય વિચલિત પણ થયા નથી, ધર્મજ્ઞ પુરુષ છે, મહાપુરુષ છે, અખંડ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કર્યું છે. સામેથી માગા એવા છતાં પણ એમનો અસ્વીકાર કર્યો છે. જીવંત પર્યંત ક્યારેય પણ ધર્મથી ભ્રષ્ટ થયા નથી. પણ ભગવાનના ભક્તનો પક્ષ ન રાખી શકાય, અને અધર્મમય જે જીવન જીવતા હોય એને સાથ આપે તો પણ એવા ભક્તથી છેટું રહેવું. જુઓ તમે, શ્રી કૃષ્ણ ભગવાન, 5 પાંડવો ભગવાનના ભક્ત છે, ભગવાન છે, તો એની સામે પક્ષે યુદ્ધે રહ્યા. ધર્મમય જીવન છે, ક્યારેય ભ્રષ્ટ થયા નથી, અખંડ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરે છે, છતાંય પણ ગુણાતીતાનંદ સ્વામીની દ્રષ્ટિ જુઓ, ભીષ્મ જેવું ભગત પણ ન થવું. ભગત છે એનો વાત તો સાચી, ગુણાતીતાનંદ સ્વામી એને ભગત તરીકે જ સ્વીકાર કરે છે, અને છે ક્યારેય પણ પોતાના જીવનમાં વિચલિત થયા નથી, અખંડ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કર્યું છે, ધર્મ ક્યારેય લોપ્યા નથી, ભગવાનની આજ્ઞાને પણ ક્યારેય લોપી નથી. છતાં પણ પોતાના અમુક સિદ્ધાંતોને લઈને પોતાના પિતાને ખાલી વચન આપ્યું, તું હસ્તિનાપુરની રક્ષા કરી, પણ હસ્તિનાપુરની રક્ષા કરવા પાછળ અધર્મનો પક્ષ દેવાઈ જાય છે, એનું શું? સમર્થ હોવા છતાં પણ જો ક્યારેક મહાપુરુષ પોતાની નજર સમક્ષ અધર્મમય આચરણ થતું હોય ને એને ન રોકે તો એ પણ સારું નહીં. ભીષ્મ પિતામાં રાજસભામાં બેઠા હતા, ગુરુ દ્રોણાચાર્ય બેઠા હતા, સમર્થ હતા,
એની સામે બાણ વિદ્યામાં કે યુદ્ધમાં કોઈ ટકી શકે એમ પણ ન હતું. એમનો પ્રભાવ, એમની પ્રતિષ્ઠા એટલું હતું, એ વચન બોલે તો એ ઊભું રહે એમ હતું સભામાં. છતાં પણ ભીષ્મ પિતામાં જ્યારે દ્રૌપદીના ચીર લૂંટાતા હતા ત્યારે એક પણ શબ્દ ન બોલ્યા. પોતાની નજર સામે જ્યારે અધર્મમય આચરણ થતું હોય ત્યારે ધર્મવાન પુરુષ જો એક પણ વેણ ન બોલે તો એવું ભગત પણ ન થાવું. જુઓ તમે કેવી કેવી વાત છે. ભલે ને ધર્મજ્ઞ હોય, આખું જીવન એનો ધર્મપરાયણ હોય, છતાં પણ એના જેવું આચરણ ન કરવું. તો અધર્મનો પક્ષ તો ન જ લેવો. અને જો અધર્મનો પક્ષ ધર્મમય જીવન જીવીને કરે તો પણ શું કામ. તમે જુઓ, લંકાની અંદર વિભીષણ ધર્મમય જીવન જીવતા હતા, છતાં પણ રાવણ અધર્મ કરતો હતો. પર સ્ત્રીનું હરણ કરીને આવ્યો, સીતાનું હરણ કરીને આવ્યો, ખૂબ સમજાવ્યા, ન માન્યો તો પોતાના ભાઈનો ત્યાગ કરી દીધો. ભીષ્મ પિતામાં ત્યાગ કરી ન શક્યા. તો શું ભીષ્મ પિતામાને ખબર નહોતી કે આ દુર્યોધન છે, અધર્મી છે? બધી જ ખબર હતી. ધર્મવાન પુરુષની મહત્તા ત્યારે જ કહેવાય કે અધર્મમય જીવન જીવતા પુરુષનો સંગ ન કરે, એનો ત્યાગ કરે. પોતે ધર્મવાન હોય પણ અધર્મની યુગમાં અને અધર્મની એના થકી પોષણ મળતું હોય તો એવો ધર્મવાન પુરુષ પણ શું કામનો? એટલે ધર્મમય જીવન જીવવું પણ એની સાથે સાથે અધર્મનો પક્ષ પણ ન રાખવો. પોતે શુદ્ધ છે, બ્રહ્મનિષ્ઠ છે, પણ અધર્મનો પક્ષ કરે તો તમે જુઓ એનું પરિણામ ભીષ્મ પિતામહને પણ ભોગવવું પડ્યું. બાણસૈયા ઉપર સૂવું પડ્યું કેટલા દિવસ સુધી. તમે જુઓ, પાછી સ્તુતિ કરે છે. શ્રી કૃષ્ણ ભગવાન જ્યારે મહાભારતનું યુદ્ધ સંપન્ન થયું પછી થોડાક વિચલિત દેખાણા. એટલે યુધિષ્ઠિર મહારાજને 5 પાંડવોએ પૂછ્યું કે તમે સુનમુન કેમ દેખાવ છો? તો કે હું સુનમુન એટલા માટે છું કે મને કોઈક યાદ કરે છે. તો કે પ્રભુ તમને હવે કોણ યાદ કરે? આપણો વિજય થયો, આપણે જે જોતું તે બધું મળી ગયું. તો કે નહીં, હજી યુદ્ધ સમાપ્ત નથી થયું, હજી મારે કામ પૂર્ણ કરવાનું બાકી છે. તો કે શું? તો કે બાણશિયા ઉપર ભીષ્મ પિતામાં મને યાદ કરે છે. ભક્ત હૃદય તો છે જ, પણ છતાંય તમે જુઓ, બાણશિયા ઉપર 64 દિવસ સુધી સૂવું પડ્યું. પીડા તો કષ્ટદાયી થાય જ, કારણ કે અધર્મનો પક્ષ રાખ્યો તો એનું એને ભોગવવું પડ્યું, આને આ લોકમાં જ ભોગવવું પડ્યું. એટલે ભીષ્મ પિતામાં મને યાદ કરે છે, ત્યાં જવું છે. પણ એ સમયે શ્રી કૃષ્ણ ભગવાન યુધિષ્ઠિરને કહે છે કે આ જગતની અંદર વર્તમાન કાળે ભીષ્મ પિતામહ પાસે જેટલું શાસ્ત્રનું જ્ઞાન છે ને એવું જ્ઞાન આ પૃથ્વી ઉપર કોઈ પાસે નથી. આજ ભીષ્મ પિતામહ રૂપી સૂર્ય અસ્તાચળને પામવાનો છે. જો ભીષ્મ અસ્ત થઈ જશે ને તો એની સાથે શાસ્ત્રનું જ્ઞાન પણ અસ્ત થઈ જશે. માટે યુધિષ્ઠિર, તને મારી એટલી જ પ્રાર્થના છે, તું અમારી સાથે ભીષ્મ પાસે આવ અને ભીષ્મ પાસેથી શાસ્ત્ર સંબંધી બધી વાત જાણી લે. એની પાસે જે જ્ઞાન છે એવું આ દુનિયામાં કોઈ પાસે જ્ઞાન નથી. તમે જુઓ, શાસ્ત્રના મહાન જ્ઞાતા હતા ભીષ્મ પિતામહ. અને શ્રી કૃષ્ણ ભગવાન યુધિષ્ઠિરને 4 પાંડવોને લઈ અને ત્યાં ગયા અને યુધિષ્ઠિરને કીધું કે શાસ્ત્ર સંબંધી વાત બધી તારે જેટલું જાણવું હોય એટલું આ ભીષ્મ પાસેથી જાણી લે, પછી નહીં મળે. અને ભીષ્મ પિતામહ બાણશિયા ઉપર સૂતા સૂતા શાસ્ત્રોના તમામ રહસ્યો 5 પાંડવોને યુધિષ્ઠિરને સમજાવે છે. અને યુધિષ્ઠિરને ભીષ્મ પિતામહ કહે છે કે આ સર્વ શાસ્ત્રનું સાર જો કોઈ હોય ને તો આ સામે ઉભેલા શ્રી કૃષ્ણ છે. એ શ્રી કૃષ્ણમાં જ સર્વ શાસ્ત્રો સમાયેલા છે, સર્વ ધર્મ એમાં સમાયેલો છે. આટલું બધું જાણે છે, જ્ઞાન છે, બધું જ છે. છતાં પણ એમણે જે આચરણ કર્યું એવું આચરણ પણ ન કરવું. આચરણ કયું કે અધર્મનો પક્ષ રાખ્યો તે. તમે જુઓ, એ છેલ્લે બાણશિયા ઉપર સૂતા સૂતા ભીષ્મ પિતામહ સ્તુતિ કરે છે. ત્યારે સ્તુતિ કેવી કરે છે? શ્રી કૃષ્ણ ભગવાનને કહે છે કે તમારે યુદ્ધની અંદર એક પણ અસ્ત્ર શસ્ત્ર ન ઉપાડવું એવી પ્રતિજ્ઞા હતી, એ તમારી પ્રતિજ્ઞાને મેં ભંગ કરાવી. અને મેં તમારી ઉપર નિસહાય નિશસ્ત્ર એવા તમારી ઉપર મેં અનેક બાણો છોડ્યા.
તમારી ઉપર બાણો છોડ્યા એ તો તમે બધા સહન કર્યા, પછી મેં અર્જુન ઉપર બાણ છોડ્યા અને અર્જુન ઉપર બાણ છોડ્યા તમે સહન ન કરી શક્યા, અને તમારા શરીરમાં બાણ વાગાથી લોહીના ટચિયા આવી ગયા હતા, લોહી વહેતું હતું શરીરમાંથી. એ સમયે તમે રથનું પૈડું લઈને મારી ઉપર મારવાને માટે દોડ્યા હતા. એવા તે સ્વરૂપની હું સ્તુતિ કરું છું. આવું બોલો સ્તુતિમાં લખે છે. ભગવાનની સામે યુદ્ધ કર્યું, ભગવાનની સામે લડ્યા, ભગવાનને બાણ માર્યા, કહેવાના પાછા ભગવાનના ભગત. એમની જ સ્તુતિ કરે છે. એટલે ગુણાતીતાન સ્વામી કે ભીષ્મ જેવું ભગત પણ ન થાવ, અધર્મનો પક્ષ ક્યારેય પણ ન લેવો. મહારાજે આ શ્લોકની અંદર બહુ સુંદર વાત કરી કે મોટા પુરુષે જે અધર્માચરણ કર્યું હોય એ ધર્મનું અધર્માચરણનું ક્યારેય પણ અનુસરણ ન કરવું, પણ એમણે જે ધર્માચરણ કર્યું હોય તેમનું જ અનુસરણ કરવું. આવી સરસ મજાની વાત શ્રીજી મહારાજે આ શ્લોકમાં લખી છે. સહજાનંદ સ્વામી મહારાજની જય.